नमस्ते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। कृष्ण कन्हैया लाल की जय। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम
રામ રામ હરે હરે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શ્રી હરિના યુગલ ચરણોની અંદર સાક્ષાત નમસ્કાર હો. તેમજ આપ સૌને પવિત્ર અધિક માસની અંદર બની શકે એટલું ભગવત કથાનું શ્રવણ કરી રહ્યા છો તેવા આપ સૌને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. ભગવાનની કથાનું, દિવ્ય ચરિત્રોનું, શ્રી કૃષ્ણની માધુર્ય લીલાનું શ્રવણ કરી રહ્યા છીએ પુણ્ય પવિત્ર પુરુષોત્તમ માસની અંદર. એ ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જ લીલાનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. એ ભગવાને કેવી લીલાઓ કરી છે એ લીલાના દર્શન કરી રહ્યા છીએ. આગળની કથામાં વૃંદાવન ખંડની વિશે આપણે એ વૃંદાવન ખંડની અંદર આવેલી ભગવાનની જે લીલાઓ છે એનું દર્શન કર્યું. ત્યારબાદ ગિરિરાજ ખંડ છે. એ ગિરિરાજ ખંડની અંદર ગોવર્ધનની પૂજાની વિધિ, એનો પ્રસ્તાવ, ત્યારબાદ ગિરિરાજ પૂજનનો મહોત્સવ, શ્રી કૃષ્ણે ગોવર્ધન ઉંચકીને ઇન્દ્રને કરેલી ગોળ જળવૃષ્ટિથી એનું રક્ષણ કર્યું. એ બધી કથાઓ ગિરિરાજ ખંડમાં આવે છે. એ ગિરિરાજ ગોવર્ધન એની કથાનું, એ ગિરિરાજ ખંડની અંદર જે કથાઓ છે ભગવાન શ્રી હરિની, એની જે લીલાઓ છે એનું દર્શન કરી રહ્યા છીએ અત્યારે. કારણ કે ભગવાનની એવી ઘણી બધી લીલાઓ છે કે જે કદાચ આપણે ખ્યાલ ન પણ હોય. તો એ ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યએ જે લીલાઓનું વર્ણન કર્યું છે એનું શ્રવણ કરી રહ્યા છીએ આપણે. આગળની કથામાં આપણે અન્ય ભગવાનના ચરિત્રો જોયા કે ભગવાન શિવ છે એ ભગવાનની રાસલીલાના દર્શન કરવાને માટે આવે છે. તો ભગવાનની લીલા માટે, એની લીલાને નિહાળવા માટે, એની લીલાનું દર્શન કરવા માટે કોણ આતુર નથી? આપણે સૌએ ભગવાનની લીલા માટે, એને જોવા માટે આપણે સૌ તરસ્યા છીએ. અને ત્યારે જ તો આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. નહીંતર તો ઘણી બધી વસ્તુઓ છે યુટ્યુબમાં, પણ નહીં. કારણ કે આપણે તો
ભગવાન જોઈએ છે, ભગવાન પાસેથી કંઈ જોઈતું નથી. એટલા માટે એની કથાનું શ્રવણ કરીએ છીએ. કારણ ભગવાન આપણે પ્રેમ કરે છે, તો આપણે પણ ભગવાનને પ્રેમ કરવો જોઈએ. પહેલાં પણ આગળ કહ્યું કથામાં મેં કે પ્રેમ કરવા જેવો કોઈ હોય તો એ પરમાત્મા છે. તો એને આપણે પ્રેમ કરી રહ્યા છીએ, આપણે આપણા મનને ભગવાનની તરફ વાળી રહ્યા છીએ, માટે એની કથાનું આપણે શ્રવણ કરીએ છીએ, માટે એની લીલાનું ગાન કરીએ છીએ. કારણ કે આપણી બુદ્ધિ છે, આપણું જે મન છે એ પરમાત્મામાં જોડાય. ભગવાનને બીજું કંઈ જોતું નથી. ભગવાન કહે છે ને, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. ભગવાન કહે છે કે હે અર્જુન, તું મને તારી બુદ્ધિ આપ, તારી બુદ્ધિ તું મારામાં લગાડ. તો એ આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણે પણ આપણી બુદ્ધિને ભગવાનમાં લગાડીએ, આપણું મન છે એ ભગવાનમાં જોડીએ, બીજે ક્યાંય ન જોડતા ભગવાનમાં જોડીએ. એટલે ભગવાનની કથાનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. ગિરિરાજ ખંડના પ્રથમ અધ્યાયની અંદર રાજા બહુલાશ્વે પૂછ્યું કે હે દેવર્ષે, જેમ બાળક રમતમાં છાણ ખાતરને હાથમાં લે છે, તે પ્રકારે ભગવાને એક જ હાથમાં મહાન પર્વત ગોવર્ધનને લીલાપૂર્વક ઉઠાવી અને છત્રની જેમ ધારણ કર્યો એવું સાંભળવામાં આવે છે. તો આવો પ્રસંગ શી રીતે આવ્યો? હે મુનિ સત્તમ, આ પરિપૂર્ણતમ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રના એ દિવ્ય અદ્ભુત ચરિત્રનું આપ વર્ણન કરવાની કૃપા કરો. એટલે નારદજી કહે છે કે હે રાજન, જેમ ખેતી કરનાર ખેડૂત રાજાને કર આપે છે, તે જ પ્રકારે બધા ગોપો દર વર્ષે શરદ ઋતુમાં દેવરાજ ઇન્દ્રને માટે બલિ અર્પણ કરતા, એટલે કે પૂજા અને ભોગ એને અર્પણ કરતા. એક વખત શ્રી હરિએ મહેન્દ્ર યાગને માટે સામગ્રીને એકત્ર કરવામાં આવતી જોઈ અને ગોપ સભામાં નંદજીને પ્રશ્ન કર્યો કે આજે ઇન્દ્રની પૂજા કરવામાં આવે છે, તેનું ફળ શું છે? વિદ્વાનો તેનું કોઈ ફળ બતાવે છે કે એ પારલૌકિક છે? ત્યારે નંદજીએ કહ્યું કે હે શ્યામ સુંદર, દેવરાજ ઇન્દ્રના આ પૂજન ભોગ અને મોક્ષ આપનાર છે. દેવરાજ ઇન્દ્રનું જે આપણે પૂજન કરીએ છીએ એ ભોગ અને મોક્ષ આપનાર પરમ ઉત્તમ સાધન છે. પૃથ્વી પર તેના વગર મનુષ્ય ક્યાંય અને કદી સુખી થઈ શકતો નથી. એટલે ભગવાને કહ્યું કે હે પિતાજી, ઇન્દ્રાદિ દેવતા પોતાના પૂર્વવત પુણ્ય કર્મોના પ્રભાવથી જ સર્વત્ર સ્વર્ગનું સુખ ભોગવે છે, અને ભોગ દ્વારા શુભ કર્મનો ક્ષય થતાં તેમને પણ મૃત્યુલોકમાં જવું પડે છે. તેથી તેમની સેવાને આપ મોક્ષનું સાધન માનશો નહીં. અને ગીતાજીમાં પણ એ વસ્તુ કહે છે, પુણ્યે ક્ષિણ્યે પુણ્યે મર્ત્યલોકે વિશંતિ. ક્ષિણ્યે પુણ્યે મર્ત્યલોકે વિશંતિ. એના જ્યારે પુણ્યોનો ક્ષય થઈ જાય છે ત્યારે એ પાછા મર્ત્યલોકે વિશંતિ, મૃત્યુલોકમાં એમને આવવું પડે છે. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી જ સ્વર્ગમાં છે, પછી તો પાછા એ મૃત્યુલોકમાં જવું પડે છે. જેથી પરમેષ્ઠી બ્રહ્માજીને પણ ભય થાય છે. તો પછી તેમના દ્વારા પૃથ્વી પર ઉત્પન્ન થયેલા પ્રાણીઓની તો વાત શું? જે કાળને જ શ્રેષ્ઠ વિદ્વાન સૌથી બલિષ્ઠ માને છે, તેથી તે કાળનો જ આશ્રય લઈને મનુષ્યને સત્કર્મો દ્વારા સુરેશ્વર યજ્ઞપતિ પરમાત્મા શ્રી હરિના ભજન કરવા જોઈએ. પોતાના સંપૂર્ણ સત્કર્મોના ફળનો મનથી પરિત્યાગ કરીને જે શ્રી હરિનું ભજન કરે છે તે જ પરમ મોક્ષને પામે છે. બીજા કોઈ પણ પ્રકારે તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી.
ગૌ, બ્રાહ્મણ, સાધુ, અગ્નિ, દેવતા, વેદ તથા ધર્મ એ ભગવાન યજ્ઞેશ્વરની વિભૂતિઓ છે. તેનો આધાર લઈને જે શ્રીહરિનું ભજન કરે છે તે હંમેશા આલોક અને પરલોકમાં સુખ મેળવે છે. ભગવાનના વક્ષસ્થળથી પ્રગટ થયેલ તે ગિરીન્દ્રોના સમ્રાટ ગોવર્ધન નામનો પર્વત મહર્ષિ પુલસ્ત્યના પ્રભાવથી આ વ્રજમંડળમાં આવ્યા છે. તેના દર્શનથી મનુષ્યનો આ જગતમાં પુનર્જન્મ થતો નથી. ગાયો, બ્રાહ્મણો તથા એ દેવતાઓ એનું પૂજન કરી અને આજે જ આ ઉત્તમ ભેટ સામગ્રી મહાન ગિરિરાજને અર્પણ કરવામાં આવે. એ યજ્ઞ નહીં, યજ્ઞોના રાજા છે. એ યજ્ઞ નહીં પરંતુ એ યજ્ઞોના રાજા છે. એ જ મને પ્રિય છે. જો આપ આ કામ કરવા માંગતા નહીં હો તો જાઓ, જેમ ઈચ્છા હોય તેમ કરો. એટલે નારદજી કહે છે કે એ ગોપોમાં સનંદ નામે એક ઘણા જ વૃદ્ધ ગોપ હતા, જે ઘણા નીતિવાન હતા. તેમણે અત્યંત પ્રસન્ન થઈ અને નંદજીના સાંભળતા જ શ્રી કૃષ્ણને કહ્યું કે હે નંદનંદન, તમે તો સાક્ષાત જ્ઞાનના ભંડાર છો. ગિરિરાજની પૂજા કયા વિધિથી કરવી જોઈએ તે સારી રીતે બતાવો. એટલે ભગવાને કહ્યું કે જ્યાં ગિરિરાજની પૂજા કરવાની હોય ત્યાં તેની નીચેની ધરતીને છાણથી લીપી ગોપી અને ત્યાં સર્વ સામગ્રી રાખવી જોઈએ. અને ઇન્દ્રિયોને વશમાં રાખી અને ઘણા ભક્તિભાવથી વેદ મંત્રના ઉચ્ચારણ સાથે બ્રાહ્મણોની સાથે રહી અને ગંગાજળ યા યમુના જળથી સ્નાન કરાવી અને પછી શ્વેત ગાયના દૂધની ધારાથી તથા પંચામૃતથી સ્નાન કરાવી અને પુનઃ યમુના જળથી સ્નાન કરાવવું. ત્યાર પછી ગંધ, પુષ્પ, વસ્ત્ર, આસન, જાત જાતના નૈવેદ્ય, માળા, આભૂષણના સમૂહ તથા ઉત્તમ દીપમાળા સમર્પિત કરી અને ગિરિરાજની પરિક્રમા કરવી. ત્યાર પછી સાષ્ટાંગ પ્રણામ કરી અને બંને હાથ જોડી અને એવું કહેવાનું કે જે વૃંદાવનના અંગમાં અવસ્થિત તથા ગોલોકનો મુગટ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને છત્રરૂપ એ ગિરિરાજ ગોવર્ધનને અમારા વારંવાર નમસ્કાર હો. ભગવાનની આ રીતના પૂજન કરવાનું, મંત્ર પુષ્પાંજલિ આદિ અર્પિત કરી અને પછી તો ઘંટા, ઝાંઝ, મૃદંગાદિ મધુર ધ્વનિ કરતા, વાજિંત્ર વગાડતા ગિરિરાજની આરતી કરવી અને પછીની જે વિધિ છે એ સંપૂર્ણ ગોવર્ધન પૂજનની વિધિ કરવી. આ રીતના ગોવર્ધનની પૂજા કરવાની અને વેદાહમેતમ પુરુષમ મહાંતમ વગેરે મંત્રો ભણતા તેના પર લાવાની વર્ષા કરવી અને શ્રદ્ધાપૂર્વક ગિરિરાજ પાસે અન્નકૂટ સ્થાપન કરવો. 64 કટોરાને 5 હારોમાં રાખવા અને તેમાં તુલસીપત્ર મિશ્રિત ગંગા યમુના જળ ભરવા. પછી એકાગ્ર ચિત્તે થઈ અને ગિરિરાજની સેવામાં 56 ભોગ અર્પણ કરવા. ત્યાર પછી અગ્નિના હોમ કરી બ્રાહ્મણોની પૂજા કરવી તથા ગાયો અને દેવતાઓને ભોગ અર્પણ કરવો. પછી તો દેવતાઓ, બ્રાહ્મણો, ગાયોને પણ ગંધ પુષ્પ ચડાવવા. અંતે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સુગંધિત મિષ્ટાન ભોજન કરાવી અને અન્ય લોકોને ત્યાં સુધી કે ચંડાળ પણ છોડ્યા જોઈએ નહીં. ત્યાં જેટલા લોકો છે તે બધાને, ચાંડાળને પણ નહીં છોડવાના, એ બધાને ઉત્તમ ભોજન આપવું. ત્યાર પછી ગોપીઓ અને ગાયોના સમુદાય ગાયોની સમક્ષ નૃત્ય કરવા, મંગલ ગીત ગાવા અને જય જયકાર કરતા ગોવર્ધન પૂજન ઉત્સવનો સમાપ્ત કરવું. જ્યાં ગોવર્ધન નહીં હોય ત્યાં ગોવર્ધન પૂજાની શી વિધિ છે એ સંભળાવો. આપણે જોયું કે અહીંયા કને પણ આપણે કથામાં જોતા આવ્યા છીએ કે ગાય, બ્રાહ્મણ, સાધુ, અગ્નિદેવતા, વેદ અને ધર્મ વારંવાર આ શબ્દ આવે છે. કારણ કે ભગવાને જન્મ જ એના માટે લીધો છે. શેના માટે? તો કે ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત, વેદ, ધર્મ એની રક્ષા માટે જ તો ભગવાન આવે છે. એટલે બ્રાહ્મણોનું પણ પૂજન કરવું, ગાયોનું પૂજન કરવું, એ વાત અહીં આપણે
જોવા મળે છે. અને આપણે જે પણ કોઈ વિધિ વિધાન કરાવીએ છીએ ત્યારે શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ પાસે જ કરાવવું જોઈએ. અને કથાની જ્યારે વાત આવે છે ત્યારે શ્રીમદ ભાગવતની કથા હોય, શ્રીમદ દેવી ભાગવતની કથા હોય, શિવપુરાણ હોય, રામાયણ હોય, એ બ્રાહ્મણો પાસે જ કરાવવું. કથામાં આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વયં પણ એ બ્રાહ્મણનો આગ્રહ રાખે છે. તો આપણે અન્ય લોકો પાસે ન જવું. અને એ પછી એ વિધિ કેવી હોય એ તો આપણે સૌ જાણીએ છીએ. બંને ત્યાં સુધી શ્રેષ્ઠ બ્રાહ્મણો પાસે જ યજ્ઞ યાગાદિ કર્મો કરાવવા. કથાદિ પ્રસંગો છે એ પણ બ્રાહ્મણો પાસે જ કરાવવું જોઈએ. અન્ય કોઈ લોકોને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર પણ નથી અપાયો. માટે આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વયં બ્રાહ્મણ પાસે કર્મ કરાવે છે. એ યજ્ઞ યાગાદિ નામકરણ આદિ સંસ્કારો એ બધું જ બ્રાહ્મણ પાસે કરાવે છે. તો આપણે પણ બની શકે એટલું બ્રાહ્મણનો આદર સત્કાર કરવો જોઈએ, ગાયોનો આદર સત્કાર કરવો જોઈએ, એનું પૂજન અર્ચન કરવું જોઈએ, એને યોગ્ય સમયે ઘાસચાર આપવા જોઈએ. કારણ કે એના માટે જ તો ભગવાને અવતાર ધારણ કર્યો છે. ને બ્રાહ્મણ ગમે તેવો હોય પણ એ બ્રાહ્મણ તો બ્રાહ્મણ જ રહેશે. એનાથી એનું બ્રહ્મત્વ જે છે એ મટી નહીં જાય. કારણ કે એમને તો એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો નથી. ગમે તેવો છે તો એ બ્રાહ્મણ જ. બાકી એના કર્મ ધર્મ એ જાણે, પરંતુ આપણે ક્યારે પણ એની નિંદા પણ કરવી જોઈએ નહીં. એ ગમે તેવો છે પણ એ બ્રાહ્મણ છે, એ વંદનીય છે. ઠીક છે કે એને કોઈ યજ્ઞ યાગાદિ કર્મકાંડ નથી આવડતું, કંઈ વાંધો નહીં, પરંતુ આપણે એને ભોજન તો કરાવી શકીએ છીએ. ભોજન માટે પણ એ બ્રાહ્મણ ચાલે છે. એ ઉત્તમ બ્રાહ્મણ ઉત્તમ જ છે. ઠીક છે, આપણે કોઈ યજ્ઞ યાગાદિ માટે એને નથી કહી શકતા કે એનામાં એ યોગ્યતા નથી, પરંતુ એ બ્રાહ્મણ ભોજન માટે તો એ સ્વીકાર્ય જ છે. એના કર્મને આપણે નથી જોવાનું, એનું કર્મ એને મુબારક. પણ આપણે તો શું જોઈએ છે? તો આપણે તો બ્રાહ્મણ જોઈએ છે. તો ભગવાને કથામાં આપણે જોઈએ છીએ વારંવાર બ્રાહ્મણોને માટે એમને વંદન કર્યા છે, બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ આપી છે. બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ છે. માટે બ્રાહ્મણ વંદનીય છે. એટલે આગળ કહે છે કે જ્યાં ગોવર્ધન ન હોય તો ત્યાં ગોવર્ધનની પૂજાની વિધિ શું છે એ સાંભળો. તો કહે છાણથી ગોવર્ધનનો ઘણો ઊંચો આકાર બનાવવો, પછી તેને પુષ્પોના સમૂહ, લતા, ઝાડો અને તોરણોથી સુશોભિત કરી અને તેને પણ ગોવર્ધનગીરી માની અને સદા પૃથ્વી પર મનુષ્યોએ તેનું પૂજન કરવું જોઈએ. જો કોઈ ગોવર્ધનની શિલા લઈ જઈને પૂજન કરવા ઈચ્છે તો જેટલો મોટો પ્રસ્તર લઈ જાય તેટલું જ સુવર્ણ એ પર્વત પર મૂકી જાય. જે કોઈ સુવર્ણ આપ્યા વિના ત્યાંની શિલા લઈ જશે તે મહારૌરવ નરકમાં પડશે. એટલે જ્યારે પણ ગોવર્ધનની પરિક્રમા કરવાનું જવાનું થાય, ગોવર્ધન પર્વતના દર્શન, ગિરિરાજજીના દર્શન કરવા જવાનું થાય તો ક્યારે પણ આ ભૂલ નહીં કરતા. એ ગોવર્ધનની શિલા લઈ, એમ થાય કે આપણે એની શિલા લઈ જઈએ અને ઘરે એની પૂજા કરશું તો જેટલો મોટો તમે પથ્થર, જેટલું મોટું તમે એનું શિલા લ્યો છો તેટલું જ સુવર્ણ એ પર્વત પર મૂકવાનું. અને જે કોઈ સુવર્ણ આપ્યા વિના ત્યાંની શિલા લઈ જશે તો તે મહારૌરવ નરકમાં પડશે. શાલગ્રામ ભગવાનની સદાય સેવા કરવી જોઈએ. શાલગ્રામના પૂજકને પાપ એ રીતે સ્પર્શ નહીં કરે કે જે પ્રમાણે પદ્મપત્ર પર જળ રહી શકતું નથી. જે શ્રેષ્ઠ દ્વિજ ગિરિરાજ શિલાની સેવા કરે છે તે 7 દ્વીપો યુક્ત ભૂમંડળના તીર્થોમાં સ્નાન કરવાનું એને ફળ પ્રાપ્ત થાય છે. જે પ્રતિવર્ષ ગિરિરાજની મહાપૂજા કરે છે તે આ લોકમાં સંપૂર્ણ સુખ ભોગવી
અને એ પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ગિરિરાજના જે એની વિધિ છે ગિરિરાજ પૂજનની, એ આપણે જોઈએ. એનો પ્રસ્તાવ કે ભગવાને શા માટે આનું પૂજન કરાવવાનું બતાવ્યું છે, એ વસ્તુ આપણે જોઈએ. એ પૂજાની વિધિ અને આજની આ કથા ભગવાન શ્રી બાલકૃષ્ણના ચરણોની અંદર સમર્પિત કરી અને આજની કથાને અહીં વિરામ આપીએ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.